નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગોલ્ડ માર્કેટમાં ઇતિહાસનું સૌથી મોટું ધોવાણ, માત્ર 24 કલાકમાં $6.3 ટ્રિલિયન ગુમાવ્યા। સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ અટકાવવા માટે મોટું પગલું, સરકાર લાવશે ડિજિટલ ઈ-રૂપીઝ વાઉચર। 1 ફેબ્રુઆરીથી અમેરિકામાં બદલાશે હવાઈ મુસાફરોના નિયમો, લાયસન્સ નહીં હોય તો લાગશે મોટો દંડ। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુંડાઓ કરતાં વધુ ઝડપથી આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે એફઆરઆઈ પાસ થાય છે। લક્ષણો વગર શરીરમાં ઘર કરી જાય છે ગર્ભાશયનું કેન્સર, ભારતમાં દર 7 મિનિટે એક મહિલાનું મોત। સુરત મનપાનો નવા નામકરણનો નિર્ણય, શહેરની 75 શેરી અને રોડ રસ્તાના બદલાશે નામ। આજથી ઉત્તર ભારતમાં હવામાન બદલશે, દિલ્હી, યુપી અને રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં 4 દિવસ વરસાદની ચેતવણી। બજેટ 2026 પહેલા મોટી ખુશખબરી, ભારતનો વિદેશી ઉડિયામણ ભંડાર રોકડ સ્તરે પહોંચ્યો, મજબૂત અર્થતંત્રનો સંકેત। ટીમ ઇન્ડિયા પર બોજ બની રહ્યો છે સંજુ સેમસન, આજે છેલ્લી તક, હવે ફ્લોપ થયો તો કપાસે પત્તું। પાકિસ્તાનનો બેવડો શહેરો, એક બાજુ એકતાનો ઢોંગ, બીજી બાજુ કાશ્મીરોને જાનથી મારી નાખવાની ધમકી। ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો, ચાંદીમાં એક જ દિવસમાં $1 લાખ ઘટાડો, બુલિયન બજારમાં ભૂકંપ। કેન્દ્રીય કર્મચારીઓની લાગી લોટરી, ડીએમાં વધીને 63% થવાના સંકેત, પગારમાં થશે મોટો વધારો અને સાથે મળશે એરિયરના નાણાં। ગઢવાડા દાંતારી રબારી સમાજનો ઐતિહાસિક નિર્ણય, લગ્નમાં ડીજે, વરઘોડો અને ફટાકડા પર પ્રતિબંધ, છૂટાછેડાના કિસ્સામાં 21 લાખ સુધીનો દંડ। એશિયાના આર્થિક એન્જિન, ભારતનું આજે બજેટ, દુનિયાની નજર। ગુજરાત દેશનું ગ્રીન એનર્જી હબ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 16.50% યોગદાન સાથે દેશમાં પ્રથમ। મહારાષ્ટ્રના ભિવંડીમાં કોંગ્રેસના મેયર બનવાનું સપનું તૂટી જશે, 6 કાઉન્સિલરો ગાયબ થયા। વિશ્વનું સૌથી ખતરનાક સુખોઈ Su-57 ફાઇટર જેટ ભારતની વાયુસેનાના કાફલામાં જોડાય તેવી શક્યતા। ગુજરાતની શાળાઓમાં નકલી હાજરી નોંધાવનાર શિક્ષકો મુશ્કેલીમાં મુકાશે, ડમી શિક્ષકોની સમસ્યાનો આવશે અંત। વિરાટ કોહલીનું એકાઉન્ટ બંધ થતાં એક જ ઝાટકે ઇન્સ્ટાગ્રામને થયું 70 લાખનું નુકસાન। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 20 થી વધુ સરકારી સેવાઓ માટે હવે આધાર વેરિફિકેશન ફરજિયાત। ગુજરાતના વાતાવરણમાં પલટો, અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, બટેકા અને ઘઉંના પાક પર જોખમ। વડોદરાની MS યુનિવર્સિટીની બોય હોસ્ટેલમાં પોલીસના દરોડા, દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોનો જથ્થો મળ્યો। 10મું પાસ માટે સરકારી નોકરીની સોનેરી તક, રેલવેમાં 22,000 જગ્યાઓ માટે ભરતી જાહેર। કેનેડા ખુદ અલગ, ખાલિસ્તાનની આગમાં ભેરવાયું, અલ્બર્ટામાં સ્વતંત્રતાની માંગણી ઉઠી। ઈરાન સાથે ડબલ ગેમ રમી રહ્યું છે સાઉદી, અંદરખાને અમેરિકા પર હુમલો કરવાની રણનીતિ। પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મસ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધીને હોસ્પિટલ ખસેડાયો। કચ્છના બન્ની વિસ્તારમાં આવેલી સારી દંડને આંતરરાષ્ટ્રીય માન્યતા, ગુજરાતનું 5મું રામસર વેટલેન્ડ બનતા પર્યાવરણ સંરક્ષણને નવી દિશા। સાયન્સના વિદ્યાર્થીઓ માટે ફૂડ સેફ્ટીમાં કરિયર બનાવવાની સુવર્ણ તક। યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરશે શંકરાચાર્ય। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર ઘટ્યું, ઠેર ઠેર ધાબળિયું વાતાવરણ, તાપમાનનો પારો ઉછક્યો। દિલ્હી મેટ્રોનું એરોસિટી સ્ટેશન બનશે સૌથી મોટું કનેક્ટિંગ હબ, મુસાફરોને મળશે ટ્રિપલ ઇન્ટરચેન્જની ભેટ। બજેટમાં મધ્યમ વર્ગને મોટી આશા, $13 લાખ સુધીની આવક કરમુક્ત બનશે। મેઇન બોર્ડમાં શાંતિ પણ SMEમાં ક્રાંતિ, આગામી સપ્તાહમાં રોકાણકારો માટે ઓપ્શનથી ભરપૂર, 9 કંપનીઓ બજારમાં મચાવશે હલચલ।
ફુગાવો હવે વધુ સ્થિર દેખાશે. મોંઘવારી ગણિતની પદ્ધતિ બદલાય. નવા માપદંડથી રિઝર્વ બેંકના ધિરાણ દર નીતિને પણ અસર કરશે. ભારત અને રશિયાની મોટી જાહેરાત. હવે બ્રહ્મોસ મિસાઇલ બનશે હાઇપરસોનિક. બ્રહ્મોસ 2 પ્રોજેક્ટથી પાકિસ્તાન અને ચીનમાં ફફડાટ. અમેરિકી તંત્રમાં નવા જૂનીના એંધાણ. બજેટની સમયમર્યાદા પૂર્ણ થતા યુએસ સરકાર આંચકી બંધમાં પ્રવેશી. સુરત ક્રાઇમ બ્રાન્ચનો સપાટો. આંતરરાજ્ય સિકલીગર ગેંગના 4 સાગીરતો ઝડપાયા. સૌથી વધુ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા. દેશભરના ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે મહત્વના સમાચાર આવ્યા. ઉરિયા ખાતર ખરીદવા માટે ફરજિયાત હશે ફાર્મર આઈડી. અમદાવાદ શહેરમાં એક જ રાત્રિમાં 2 ગમખ્વાર અકસ્માત. જીએસટી બ્રિજ પરથી પટકાતા એક્ટિવા ચાલકનું કમકમાટી ભર્યું મોત. બિહાર સરકારે સ્વીકાર્યું કે નીટ વિદ્યાર્થીની થઈ હતી હત્યા. નીતિશ કુમારે બીસીઆઈ તપાસ માટે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર. અજીત પવારના પત્ની સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યુટી સીએમ. આવતીકાલે લેવાશે શપથ. અમરેલી શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતું નકલી તમાકુનું મિની કારખાનું ઝડપાયું. ઇરફાન પઠાણની ધરપકડ. આદિવાસી બાળકો હવે બનશે ટેક સેવી. સીએમ ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યો એઆઈ તાલીમ કાર્યક્રમ. પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીરે કહ્યું, ભાજપને 100 બેઠકો પણ નહીં જીતવા દઉં અને ટીએમસીને 50 બેઠકો પણ નહીં જીતવા દઉં. શેરબજારમાં થશે પૈસાનો વરસાદ. આવતા અઠવાડિયા 50+ કંપનીઓ આપશે ડિવિડન્ડની મોટી ભેટ. રોકાણકારોની લાગી લોટરી. પાકિસ્તાનમાં અચાનક જ 3 લાખ એસઆઈવીના કેસો સામે આવ્યા. રાજકોટમાં નરાધમ બાપની કાળી કરતૂત. સગી દીકરીની 4 વર્ષ અને ભત્રીજીની 7 વર્ષ સુધી આબરૂ લૂંટતો રહ્યો. મોંઘવારી તો મારી નાખશે. સોના ચાંદીની જેમ સિંગતેલના ભાવમાં પણ વધારો. ગયા વર્ષની સરખામણીએ સિંગતેલના ભાવમાં 500 રૂપિયાનો વધારો. સુરત બન્યું મિની દિલ્હી. ડાયમંડ સિટીમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ. એક્યુઆઈ 350 ને પાર પહોંચતા લોકોમાં ફફડાટ. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની મોટી જાહેરાત. ખેડૂતોના રક્ષણ માટે સંસદમાં ટૂંક સમયમાં આવશે નવી કૃષિ કાયદા. બલુચિસ્તાનના 12 શહેરો પર હુમલો. 27 સૈનિકો અને 70 બળવાખોરોના મોત. પોસ્ટ છોડીને ભાગી પાકિસ્તાની સેના. નાણામંત્રી નિર્મલા સીતારમણ 9મી વખત રજૂ કરશે સામાન્ય બજેટ. આજે પણ ધમધમશે શેર બજાર. બજેટના દિવસે 24 વર્ષ બાદ રચશે ઇતિહાસ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાનું મોટું ઓપરેશન. દેશના 3 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેર્યા. ઇન્ટરનેટ સેવા બંધ. અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પહેલા દિવસે જ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું.